સુરતની ડિંડોલી વિસ્તારમાં ચોરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેમ G9 મોલમાં એક જ રાતમાં 4 થી 5 દુકાનોના તાળા તોડી લાખો રૂપિયાનું લેપટોપ, મોબાઈલ ફોન અને રોકડા રકમની ચોરી કરી તસ્કરો ફરાર થઈ જતા ડિંડોલી પોલીસ દોડતી થઈ ગઈ હતી। સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા G9 મોલમાં મોડી રાત્રે ચોર ટોળકીએ ધાડ પાડી હતી। એક જ રાતમાં 4 થી 5 દુકાનના શટર તોડી તાળા તોડી તસ્કરોએ લાખો રૂપિયાના કિંમતી સામાન પર હાથ ફેરો કર્યો હતો। ચોર લેપટોપ, મોબાઈલ ફોન અને દુકાનમાં રહેલી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। સવારે વેપારીઓ દુકાન ખોલવા પહોંચતા ચોરીની ઘટનાનો ભાંડો ફૂટ્યો। એક સાથે અનેક દુકાનમાં થયેલી ચોરીથી વેપારીઓમાં ભારે ભય અને રોષ જોવા મળ્યો છે। વેપારીઓએ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા અંગે પણ ગંભીર સવાલ ઉઠાવ્યા છે। એક જ રાતમાં અનેક દુકાનોને નિશાનો બનાવવામાં આવતા ડિંડોલી પોલીસની પેટ્રોલિંગ અને કામગીરી સામે પણ પ્રશ્ન ઊભા થયા છે। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો। સમગ્ર મોલનું નિરીક્ષણ કરી હાલ સીસીટીવીની મદદથી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા। મારું નામ વિજય જ્ઞાનેશ્વર ચૌધરી છે। હું અત્યારે અંડરવેરનો બિઝનેસ કરું છું। મારું પોતાનું જ મેન્યુફેક્ચરિંગનું બી છે અને આ મારું સેલિંગનો ઓફિસ છે। કુલજી કરીને અને સીજી કરીને હું બંને બ્રાન્ડ રનિંગ કરતા હોય। કાલે રાત્રે આ બાજુથી ચોર આવેલા, બારીથી અંદર આવેલા અને 6 લેપટોપ, એક મોબાઈલ અને 2 જગત અહીંયા એક જગતથી 12,000 અને એક જગતથી 25,000 કેશ ચોરી કરીને ગયેલા। આ G9માં મારા 203 છે। નીચેની ફ્લોર પર 105માં બી ચોરી થયેલી છે અને આગળ 212માં બી સાડીની લેપટોપની ચોરી થયેલી છે। લેપટોપ મારા 6 લેપટોપ ચોરી કરીને ગયેલા છે। એક સ્ટાફનું પીગી બેંકમાં 12,000 હતા, હા બી ચોરી થયેલી છે અને હું મારા પેટી કેશ આપેલી મારા સ્ટાફને હું નથી મારા પ્રેઝન્સમાં વાપરવા માટે આ 25,000 પણ ચોરી થયેલા છે। ના મને કાંઈ આ વાતની ખબર નથી। આ ચોર આવેલા અને કેમેરા ફેરાઈ દેલા છે। બટ આ બિલ્ડિંગ પૂરી કેમેરાથી લેશે, અગર જોશે તો મળી જશે। હા હું પોલીસવાળાને જાણકારી આપેલી છે આ બારામાં। એ લોકો મને કહેલા કે હું તમને ઢૂંઢીને આપીશ, હું ફાઇન્ડ આઉટ કરી આપીશ। મારું દુકાન G9 બિઝનેસ સેન્ટરમાં 2nd ફ્લોર पे છે, સુમુખ સર્કલ પાસે, અને મારું ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવશે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।